સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાવધાન. અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થશે. ગુરુવારથી ફરી વધી શકે વરસાદ. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ વ્યક્ત કર્યું અનુમાન. ગુરુ શુક્ર ખેડૂતો માટે બની શકે ઘાતક. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ખતરાના વાદળ છવાયા. 48 કલાકમાં 8 ઇંચ વરસાદ સંભાવના વ્યક્ત કરાઈ. નવેમ્બરમાં પણ વરસાદ નહીં છોડે પીછું. આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી. આખું અઠવાડિયું વરસાદ ભૂકા કાઢશે. ભડલી વાક્યોના આધારે રમણીક વામજાને અનુમાન વ્યક્ત કર્યું. 3 થી 5 નવેમ્બર ભારે વરસાદનું અનુમાન. ડિપ્રેશન ગુજરાતથી માત્ર 500 કિલોમીટર દૂર. ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. હજુ ખેડૂતો પર મંડાયેલી રહેશે આફત. રાજ્યમાં હજુ પણ પડી શકે માવઠું. મજબૂત થઈને ડીપ ડિપ્રેશન બની સિસ્ટમ. વેરાવળથી માત્ર 360 કિલોમીટર દૂર છે ડીપ ડિપ્રેશન. 50 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે પવન. સોમનાથ અને સુરત વચ્ચે ટકરાઈ શકે છે સિસ્ટમ. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો વરસાદ પડશે. 5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે માવઠું. મધ્ય ગુજરાતમાં માવઠું બની શકે મુસીબત. 4 થી 8 નવેમ્બરે ફરી હળવો વરસાદ થઈ શકે. અતિ ગંભીર બન્યું મોન્થા વાવાઝોડું. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહ્યો છે પવન. રાત્રે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે મોન્થા વાવાઝોડું. દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ. આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. ચક્રવાત મોન્થા ગંભીર તોફાનમાં ફેરવાયું. 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું. માછલીપટ્ટનમથી લગભગ 190 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત થયું. પવનની મહત્તમ ગતિ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી ફૂંકાશે પવન. આંધ્રપ્રદેશમાં ચક્રવાત મોન્થા માટે હાઈ એલર્ટ. રહેવાસીઓ આવશ્યક ચીજવસ્તુઓ એકત્રિત કરવામાં જોતરાયા. દરિયાકાંઠે વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચન કરાયા. આંધ્રપ્રદેશમાં મોટાભાગના ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. ચક્રવાત મોન્થાની અસર માટે આંધ્રપ્રદેશ દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર. કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે પ્રવેશ કરી શકે. સંવેદનશીલ વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી કંટ્રોલ રૂમમાંથી રખાઈ રહી છે નજર. ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ અષાઢની યાદ અપાવી. ગીર પંથકમાં સતત અતિભારે વરસાદ પડતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું. સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં જળમગ્ન થયું. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધરાત્રે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. વરસાદી પાણીનો પ્રવાહ પગપાળા જવાના પગથિયા પર વહેતો થયો. પગથિયા પરથી પૂર જેવી નદીની જેમ પાણીનું વહેણ જતા જાણે નદી બે કાંઠે વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે. ભાવનગરમાં કમોસમી વરસાદને લઈને શહેરનું ગૌરીશંકર તળાવ થયું ઓવરફ્લો. ગૌરીશંકર તળાવ આ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું. ગૌરીશંકર તળાવના ડ્રોન વિડીયો આવ્યા સામે. અમરેલીમાં રાજુલાના ચાંચબંદર જવાનો માર્ગ જળબંબાકાર. પુલ ઉપરથી બાઇક ચાલક પસાર થતા તણાયો. બાઇક ચાલક પાણીમાં ડૂબતા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ્યો. બાઇક ચાલક જયંતિભાઈ શિયાળને સુરક્ષિત રીતે બહાર કઢાયા. વેરાવળમાં હિરણ નદીના કિનારે વસતા લોકોનું કરવું પડ્યું રેસ્ક્યુ. અંદાજે 8 જેટલા પરિવારના 20 લોકોને પાણીમાંથી બહાર કઢાયા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઝૂંપડામાં રહેતા 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું. ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં કમોસમી વરસાદે સર્જી તબાહી. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિના આકાશી દ્રશ્યો આવ્યા સામે. સૂત્રાપાડા વિસ્તારના ખેતરો દેખાયા જળમગ્ન. ખેડૂતોના પાકોની બરબાદીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ. ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર યથાવત. સૂત્રાપાડાના નારિયા વાવમાં ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક નષ્ટ થયો. લગભગ 4 ખાંડી એટલે કે 80 મણ જેટલી મગફળી પાણીમાં તરતી જોવા મળી. થ્રેસરથી કાઢેલી મગફળી બરબાદ થઈ. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદનો કહેર. સતત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. નદી નાળા અને વોકળા વહેતા થયા. ભર શિયાળે ખેડૂતોના કુવાઓ પાણીથી ભરી દીધા. કુવાઓના તળ ઊંચા આવતા કુવાની બહાર પાણી નીકળવા લાગ્યા. સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ગામમાં નીચાણવાળા 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ભરાયા. મકાનમાં પાણી ઘૂસતા કેટલાક લોકોએ રાત ઉજાગરા કર્યા. અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો આવ્યો વારો. ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં કમોસમી વરસાદનો કહેર. ભારે વરસાદ પડતા કોડીનારથી અરણેજ જતો રસ્તો બંધ. ફાસરિયા ગામ નજીક ખેતરોમાંથી પાણી રોડ પર આવી જતા રસ્તો બંધ થયો. કોડીનારના અરણેજ ગામના રસ્તા જળમગ્ન થયા. નીચાણવાળા વિસ્તારોના ઘરના દરવાજા સુધી પાણી ભરાયા. ભર શિયાળે માવઠાના કહેરથી જળબંબાકારની સ્થિતિ. વરસાદથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા. ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા ખેડા ધોળકા હાઈવે પર વિઝિબિલિટી ઘટી. ભારે વરસાદ પડતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું. ખેડૂતોની કાપેલી ડાંગર પર વરસાદનું પાણી ફરી વળ્યું.
અમરેલીમાં ધારેશ્વર ગામની ધાતરવાડી નદીમાં 4 યુવકો ડૂબ્યા. નદીમાં નહાવા પડેલા યુવકો ડૂબતા ગ્રામજનો મદદે દોડ્યા. ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ કામગીરી માટે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી. વડોદરામાં કમોસમી વરસાદને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું. સાવલી અને ડભોઈના ધારાસભ્યોએ સરકારમાં પત્ર લખી સહાય માટે કરી રજૂઆત. ડાંગર, સોયાબીન, કપાસ અને તુવેર સહિતના પાકમાં મોટા પાયે નુકસાનને લઈને વ્યક્ત કરી ચિંતા. રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના સિહોર અને મહુવા તાલુકામાં કરી પાક નુકસાનની સમીક્ષા. કાજાવદર ગામના ખેડૂતો સાથે નુકસાન અંગે કરી ચર્ચા. અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિમંત્રીએ સહાયનું આપ્યું આશ્વાસન. જૂનાગઢના મેંદરડા પંથકમાં કમોસમી વરસાદે ખેતીનો ખાત્મો બોલાવ્યો. મગફળી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતો પરેશાન. ખેતરોમાં પડેલી મગફળી તબાહ થઈ. ડાંગ જિલ્લામાં 311 ગામમાં ખેડૂતોની મહેનત ધોવાઈ. ડાંગરના પકાવતા ખેડૂતોને ભોગવવું પડ્યું ભારે નુકસાન. ખેતરોમાં ઉભા પાક પર ફરી વળ્યું પાણી. ખેતરમાં કાપણી કરેલો પાક નષ્ટ. જામનગર જિલ્લામાં આકાશી આફત ત્રાટકી. ખેતરોમાં તૈયાર થયેલ મગફળીના પાકનું કચ્ચરઘાણ વળી ગયો. જિલ્લામાં 2,24,000 હેક્ટરથી વધુ થયું હતું મગફળીનું વાવેતર. ખેતરોમાંથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. મહીસાગર જિલ્લામાં માવઠાથી 100% પાકને નુકસાન. જિલ્લા કિસાન સંઘે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ડાંગર, સોયાબીન, મગફળી, કપાસના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું. પાકની સાથે પશુઓ માટે ઘાસચારો પણ પલળી ગયો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી. 5.60 લાખ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, જુવાર, એરંડા સહિતના પાકને વાવેતર બગડ્યું. સરકાર તાત્કાલિક ટેકાના ભાવે પાકની ખરીદી કરે તેવી માંગ ઉઠી. નર્મદા જિલ્લામાં કપાસ, કેળ અને તુવેરના પાકને નુકસાન. રૂડ ગામે 700 એકર જમીનમાં વાવેતર કરેલો કપાસનો પાક બરબાદ થઈ ગયો. લાચાર ખેડૂતે હવે સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી. દ્વારકાના ખંભાળિયામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક બગડ્યો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. ખેડાના કપડવંજ તાલુકામાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. આશરે 700 વીઘા જેટલી જમીનમાં મગફળીનો પાક બગડ્યો. મહેસાણાના લાખવડ ગામે પણ મગફળી, જુવાર, કપાસ, સોયાબીન સહિતનો પાક પલળ્યો. ખેતરોમાં ઉભા ડાંગર સહિતના પાકોને નુકસાન થવાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. ખેડૂતોએ માવઠાથી થયેલા નુકસાન અંગે વ્યથા ઠાલવી. રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી બરબાદી. અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પડેલા વરસાદથી ભારે નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કપાસનો પાક બરબાદ થયો. ભારે પવનના કારણે કપાસના છોડ જમીનદોસ્ત થયા. ઉપલેટાના તલંગણા ગામે કમોસમી વરસાદથી ખેડૂતો પર કુદરતનું કહેર. અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા તૈયાર થયેલો પાક બરબાદ થયો. મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર અને એરંડા સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન. રાજકોટના પાડ ગામે કમોસમી વરસાદથી નુકસાની. ખેતરમાં પડેલા મગફળીના પાથરા પલળી ગયા. એક ખેડૂતની 20 વીઘાના ખેતરમાં રહેલી મગફળી પલળી. ખેતીમાં ભાગ્યું રાખનારને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો આવ્યો વારો. કેશોદ તાલુકાના અજાબમાં માવઠાએ તબાહી મચાવી. કમોસમી વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી. તૈયાર થયેલો મગફળીનો પાક થયો નિષ્ફળ. ધરતીપુત્રોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો આવ્યો વારો. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી આશા. ભાવનગર જિલ્લામાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા. મગફળી, કપાસ, ડુંગળી, ઘઉં, ચણા, રાયડો જેવા પાકો વરસાદી પાણીમાં તણાયા. ખેડૂતોનો લાખોનો ખર્ચ અને મહેનત પર પાણી ફરી વળ્યું. જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો. સરકાર નુકસાનીનો સર્વે કરી રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી. ઓલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું. ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકમાં નુકસાન થયું. બીજી તરફ તંત્રએ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરી. સુરતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું. ઓલપાડ જિલ્લાના સરોલી ખાતે સુકવવા મૂકેલો પાક બરબાદ થયો. ખેડૂતો પલળેલી ડાંગરને સુકવવાની કામગીરીમાં જોતરાયા. સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડવાનો વારો આવ્યો. કમોસમી વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા. ઊભો પાક ખેતરમાં પડી જતા મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોએ કરી સહાયની માંગ. કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા. કમોસમી વરસાદને લઈ જહાંગીરપુરામાં ખેડૂતોને નુકસાન. 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતાં વધુ ડાંગરના પાકને નુકસાન થયું. ઉનાળુ ડાંગર પાકમાં પણ માવઠું પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પંચમહાલ જિલ્લામાં ડાંગર, કપાસ અને દિવેલાના પાકમાં ભારે નુકસાન. ખેડૂતો પાક લણણી કામના જોતરાયા તે પહેલા જ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. ખેડૂતોને મોંઘી દાટ, ખાતર, બિયારણનો ખર્ચો પણ માથે પડ્યો. ગોધરા તાલુકાના અંબાલી ગામમાં કપાસનો પાક બરબાદ થયો. કપાસના જીંડવામાં પાણી ભરાઈ જવાથી હવે સુકારો આવશે. ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનની સહાયની અપેક્ષા વ્યક્ત કરી. વડોદરાના વાઘોડિયા પંથકમાંથી સામે આવ્યો વિનાશના દ્રશ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ડાંગર, તુવેર અને એરંડાના પાકોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો. ડાંગરનો આખો પાક જમીનદોસ્ત થયો.
વાઘોડિયામાં ધરતીપુત્રના મોઢે આવેલો કોળિયો છીનવાયો. તાત કુદરતી આફત સામે લાચાર બન્યો. સતત 3 દિવસથી વરસાદના કારણે ખેડૂતે પરસેવો પાડી તૈયાર કરેલો પાક નષ્ટ થયો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી સોયાબીનના પાકમાં નુકસાન થયું. પાક લેવાની તૈયારી હતી ત્યારે જ કમોસમી વરસાદ વિલન બન્યો. ખેતરમાં રાખેલ મગફળી સોયાબીનનો પાક પલળી જતા ખેડૂતને થયું નુકસાન. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું. અચાનક પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડ્યો. તુવેર અને ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા પાક સડી જવાની સ્થિતિ ઊભી થઈ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડે અને પ્રદ્યુમન વાજાએ જૂનાગઢમાં માવઠાની અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. મેંદરડાના ખડપીપળી ગામની લીધી મુલાકાત. ખેડૂતોએ પાક નુકસાની અને ખાતર મુદ્દે કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં ઝીંઝુવાડામાં રણમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. વચરાજ દાદાના મંદિરે દર્શન માટે ગયેલા શ્રદ્ધાળુઓ વરસાદના કારણે રણમાં ફસાયા હતા. ઝીંઝુવાડા ગામના સરપંચ સહિતના આગેવાનોએ ટ્રેક્ટર અને કારની મદદથી કર્યું રેસ્ક્યુ. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને પગલે વેરાવળ, તલાલા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ કરાયા બંધ. સીમાસી, કાણકિયા, ઝાંઝરિયા રોડ ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા. કમોસમી વરસાદને કારણે વાહન વ્યવહાર થયો ઠપ. છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો. શહેરના મુખ્ય માર્ગો, એસટી ડેપો, પેટ્રોલ પંપ, ચોકડી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદને લીધે પાણી ભરાયા. ફરી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા. છોટાઉદેપુરમાં સુખી ડેમમાંથી છોડાયું પાણી. કમોસમી વરસાદને લીધે ડેમ ભરાતા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો. ડેમમાંથી 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂસ્ખલનથી ભારે તબાહી. 50થી વધુ ઘરોને નુકસાન થયું. ભૂસ્ખલન લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં અસર થઈ. ઘણા ઘરોમાં ઊંડી તિરાડો પડી. વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી પૂરી પાડી. રાજસ્થાનના કોટા અને બુંદીમાં વરસાદ જામ્યો. કમોસમી વરસાદથી જનજીવન ખોરવાયું. માવઠાથી ખેડૂતોની ચિંતા વધી. ડાંગર અને ઘઉંના પાકને નોંધપાત્ર નુકસાન થવાની આશંકા. પાટણ કોંગ્રેસ ધારાસભ્યએ પીએમને લખ્યો પત્ર. ગુજરાતના ખેડૂતો માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરવા લખ્યો પત્ર. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરી સત્વરે તેનો અમલ કરાય તેવી કરી માંગ. અમરેલીમાં 9 ઇંચ વરસાદ વરસતા તારાજી. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા. જાબાળ ગામના ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ કર્યું. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા મંત્રીઓ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા. કડોદરા, બાવાના પીપળવા, ડોળાસા, છારા, પીપળી ગામે થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યું નિરીક્ષણ. શહેરી વિસ્તારમાં પાણીના નિકાલ માટે અધિકારીઓએ આપી સૂચના. સાથે જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા માટે માંગ.